how I become animal. Why I become animal. Always ask. Not to your mind, but ask to your heart. તમારા હૃદયને પૂછો, બુદ્ધિને નહીં, કે હું કેમ વારંવાર જાનવર બની જાઉં છું. મારી અંદર કેમ ગમે ત્યારે પશુતા હુમલો કરે છે. મારી અંદર કેમ અચાનક જંગલિયત આવી જાય છે. પોતાની જાતને પૂછો. હૃદયમાંથી જવાબ આવવો જોઈએ. કેમ કે બુદ્ધિ તો તમને બચાવશે, કારણો આપશે, તર્ક આપશે, લોજિક, કે આ કારણસર તે આમ કર્યું હતું. અને એ કારણ તમે તો જવાબદાર નહીં હોય. તમારી બુદ્ધિ તમને નિર્દોષ જાહેર કરશે ને બીજાને ગુનેગાર સાબિત કરશે. તમારા દિલને પૂછો. કોઈ પણ નાનકડી ભૂલ બદલ તમારા દીકરા કે દીકરીને તમે લાફો મારી દો છો અથવા વધારે મારો છો, જંગલિયતથી મારો છો, ના બોલવાનું બોલો છો, ત્યારે તમને માણસ કેવા કે જાનવર? મૂંગા મોય ચૂપચાપ મા બાપ ભાઈ બહેન બધાને મૂકીને ઉઠતી રહેલી પત્ની પર તમે હાથ ઉપાડી કેવી શકો? કેવી રીતે શકો? નફ્ફટની જેમ મારવાનું હજી સ્ત્રીઓને પત્નીઓને સમાજ ચલાવી લે છે. માણસ છો કે જાનવર? પૂછો તો ખરા. અરે સ્ત્રી છે, અબળાકો છો, એને મારશો. પેલા કુમળા બાળક છે એને મારશો. બહુ ભૂલ કરશે. તમે ભૂલ કર્યા વગર મોટા થયા. મા બાપની લાગણીઓનો તમે પ્રતિભાવ નથી આપતા, ગુસ્સો આપો છો, એને અપમાન કરો છો, એને તમે તિરસ્કાર કરો છો, પ્રેમ તો આપતા નથી. ત્યારે તમારી અંદર જાનવર નથી, છે. તમે વારંવાર જીવતો કરો છો. તમારી અંદર જ્યારે ક્રોધ ગુસ્સાની જ્વાળાઓ ફાટે છે ને, ત્યારે તમે લાલચુ બની જાઓ છો, જ્યારે સ્વાર્થી બની જાઓ છો, જ્યારે લોભી બની જાઓ છો, જ્યારે ધોતારા બની જાઓ છો, જ્યારે લોકોને છેતરવા માટે, અન્યાય કરવા માટે, તમારા હકનું નથી લઈ લેવા માટે, ખોટા માણસો જોડે બેસવા અને ખોટા માણસોની જેમ જીવવા તૈયાર થઈ જાઓ છો. તમને યાદ નથી આવતું. પાગલની જેમ તમે ગાંજા, અફીણ, ચરસ, ની સિગરેટો, દારૂ, આ બધું તમારી અંદર ઉમેરો છો. અને એની અસર કોની પર પડે છે? તમારા શરીર પર પડે તો પડે, કેમ કે તમે કરો છો ને ભોગવો તમે. પણ એ પૈસા તમારા બાળકના તકદીરમાંથી ગયા, એ પૈસા તમારી પત્નીના હતા એ ગયા, અને એ તમે દારૂમાં અને સિગરેટમાં પી ગયા. જાનવર ઉછેરી રહ્યા છીએ આપણે. જાનવર 24 કલાક અંદર છે, ડાબેલો પડ્યો છે, જીવતો છે સતત. બહાર જે દેખાય છે ને એ તો છેતરી રહ્યો છે સમાજને, સગાઓને, મિત્રોને. એક ખતરનાક જાનવર આપણે આપણી અંદર ઉછેરી રહ્યા છે. જે કામ જાનવરોએ કરવું જોઈએ એ કરવું જ જોઈએ, કેમ કે એની પાસે બુદ્ધિ નથી એટલે એ કરે છે. તમારી પાસે ઈશ્વરે આપેલી બુદ્ધિ છે, હૃદયની લાગણીઓ છે, અને ગમે ત્યારે
તમે પશુ બની જાઓ છો. પ્લીઝ જસ્ટ સે શટ અપ. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એનિમલ. મારે જાનવર નથી બનવું એવું કહો જ્યારે ગુસ્સો આવે ત્યારે. જ્યારે જાનવર બનો એવું દેખાય ત્યારે તમારી જાતને કહો કે હું ઈશ્વરનું શ્રેષ્ઠ વરદાન છું, હું જાનવર નથી.